ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે ખુદ સરકારના જ આદિજાતિ વિકાસ મંત્રી પીસી બરંડાના એક નિવેદને ભારે વિવાદ સર્જ્યો। 13 નવેમ્બરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નસવાડીમાં ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રાનું આયોજન હતું, જેમાં મંત્રી પીસી બરંડા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને પોતાના પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળને યાદ કરી રહ્યા છે અને દારૂબંધીમાં ઢીલ મૂકવાની હિમાયત કરતા જોવા મળ્યા। તેમણે આદિવાસી સમાજમાં દારૂના સેવનને સામાન્ય ગણાવીને થોડું ઘણું ચલાવી લેવાની વાત કરી। આ વિવાદિત નિવેદન પછી હજી સુધી મંત્રી પીસી બરંડાની કોઈ પ્રતિક્રિયા નથી આવી। અમે તો જો 17 થી હું 15 માં આવ્યો, 15 માં ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછું સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। પીસી બરંડા જેમના ખભા ઉપર હાથ મૂકીને આ નિવેદન આપી રહ્યા હતા તેવા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, તેમનું કહેવું છે કે જૂની વાતો યાદ કરીને તેમણે આ નિવેદન આપ્યું। એમાં કશું નહોતું સાહેબ, અહીંયા યાત્રા આવી હતી અને મંચ બનાવેલો હતો અને મંચમાં મારે સંબંધો જે હતા ને, હું ધારાસભ્ય હતો તે વખતના સંબંધો યાદ કરીને મને બોલાવ્યો અને એ જે જૂના મેં જે પ્રશ્ન પૂછતો હતો 2015માં એ પ્રશ્નને એમણે છણાવટ કરી હતી, બીજું કંઈ હતું નહોતું સર। અમે સંકલનમાં જ્યારે હતા ને, ધારાસભ્ય હતો ત્યારે અમે સંકલનમાં પ્રશ્ન પૂછતા હતા, તે વખતની વાત તાજી કરાવીને યાદગીરી કરી કે અમે સંકલનમાં ભેગા થતા હતા અને આવી વાતો થતી હતી કે પીસી બરંડાના નિવેદનને મનસુખ વસાવાએ ગણાવ્યું ભૂલ ભર્યું। પીસી બરંડાએ આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ તેવું મનસુખ વસાવાએ કહ્યું। તેમણે કહ્યું કે આદિવાસી સમાજમાં દારૂનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું છે। એટલું ચોક્કસ કહી શકું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, હું પોતે માનું છું કે દારૂ સંપૂર્ણ બંધ થયો નથી। ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યાએ મળે છે, દેશી દારૂ હોય કે વિદેશી દારૂ, પણ ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન આવા જે પણ કોઈ તત્વો છે, બુટલેગરો કે એને દબાવીને રાખ્યા છે। એટલે આદિવાસીઓ હવે દારૂમાં પડેલા છે એ વાત તદ્દન ખોટી છે। પહેલાની સ્થિતિ કરતા ઘણો બધો સુધારો છે, પણ એ એમને કંઈક ને કંઈક એમને ભૂલ કરી છે, હું ચોક્કસ માનું છું। અને અમારા એક નજીકના મિત્ર પણ છે બરંડા, જ્યારે અહીંયા પણ એક પોલીસ અધિકારી નોકરી કરતા હતા, મારી સાથે એમના બહુ સારો વ્યવહાર પણ હતો। પણ આ જે વાત કરી જાહેર સભાની અંદર, આમાંથી આદિવાસીઓને હવે એનાથી પ્રોત્સાહન મળે અને કેટલાક આદિવાસી સમાજની અંદર નેગેટિવ વાતો કરનારા લોકો આ સ્ટાર બેન્ડ વગાડીને બધું આદિવાસી નચાવવાનું, કૂદાવાનું, દારૂ પીવડાવવાનું, એ લોકોને પ્રોત્સાહન મળશે। એટલે આવી વાતો નહીં કરવી જોઈએ।